નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિશાંગ પાલતા રામસાઈડ ગ્રુપ સાયન્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રામસાઈડ કંપનીની એક પેટન્ટેડ પ્રોડક્ટ કે જે થોડા સમયમાં બહુ સારું એવું નામ કરી ચૂકી છે કે જેનું નામ છે ઓલ ઇન વન્ડર, એના વિશે આપણે વાત કરીશું. અત્યારે આપણે ગોંડલ તાલુકાના એક નામાંકિત અને બહુ જૂના એવા ડીલર કે શ્રી કૃષ્ણ એગ્રી કેર ત્યાં છીએ આપણે, અને તેના વતી આપણી સાથે ખેડૂતોના હિત માટે અને ખેતીના વધુ ઉત્પાદન માટે સતત ફિલ્ડમાં રહેતા એવા શ્રી આકાશ આપણી સાથે છે. હવે તેની પાસેથી આપણે જાણશું કે તેમણે જે ઓલ ઇન વન્ડર ખેડૂતોને આપેલું અને તેમણે પણ ડેમો કરાવેલા, તો તેમાં તેમને શું રિઝલ્ટ મળ્યું છે અને કેવું પરિણામ રહ્યું છે. તો ચાલો આપણે આકાશ સાહેબ પાસેથી જાણીએ. હવે ઓલ ઇન વન્ડર વિશે તો વાત કરીએ તો આપણે ખેડૂતોને મરચીમાં ખાસ કરીને મરચી, કપાસ, મગફળી એમાં આપણે એનો ઉપયોગ કરાવેલો હતો. એમાં ખેડૂતોને ખૂબ જ સારા રિઝલ્ટ મળેલા હતા. અને આની અંદર આપણે જોઈએ તો એમિનો એસિડ છે, હ્યુમિક છે, સેવિટ છે અને ઓર્ગેનિક ફોર્મમાં નાઇટ્રોજન અને પોટાશ છે. તો આનું એપ્લિકેશન આપણે જોઈએ તો 1 વીઘાની અંદર 1 કિલોનો આનો ડોઝ છે. આપણે આને તમે પાયામાં પણ વાપરી શકો, ડ્રીપ દ્વારા પણ તમે આપી શકો અને ફ્લડ પાણી સાથે પણ તમે આનો ઉપયોગ કરી શકો. અને ખેડૂતોને શરૂઆતમાં ધારો કે આપણે પાયામાં આપણે મરચીની વાત કરીએ તો મરચીની અંદર આપણે પાયામાં ઓલ ઇન વન્ડર આપણે વપરાવેલું હોય તો શરૂઆતથી છોડનો વિકાસ છે, મૂળનો વિકાસ છે, છોડની ફૂટ છે, એની ફ્લાવરિંગ છે, ફ્લાવરિંગ અવસ્થા પછી જે ફ્રૂટ સેટ થાય એ અવસ્થા છે, અને જે કાપણી સુધી એમાં ખૂબ જ સારા રિઝલ્ટ મળેલા છે. તો જેમ આકાશ સરે વાત કરી કે મરચીમાં ને એને ઘણું વપરાવેલું, હવે તમને પેલી આમાં શું છે એ વસ્તુની વાત કરું તો આમાં આપણે હિટ્રોસાયક્લિક નાઇટ્રોજન રહેલો છે. હવે આપણે યુરિયા અને એમોનિયા ફોર્મમાં જે નાઇટ્રોજન હોય, જો જમીનમાં ભેજ રહેતો હોય ને તો એ ઝડપથી ઉગડે છે અને જમીનના તળિયે જતો રહે છે. જેના લીધે છોડને જ્યારે નાઇટ્રોજનની જરૂરિયાત હોય ત્યારે તે મળી શકતું નથી. પણ આમાં જે ફોર્મમાં છે નાઇટ્રોજન એ હેટ્રોસાયક્લિક છે. જેના લીધે એ જેમ જેમ વરસાદ પડશે એમ ધીમે ધીમે ઉગડે છે અને છોડને જે પ્રમાણે જરૂરિયાત છે તે રીતના મળે છે. બીજી વસ્તુની વાત કરું તો આમાં આપણે પોટાશ રહેલો છે. હવે જે એમઓપીને આપણે જે પોટાશ બીજા નાખતા હોઈએ છીએ એ ઇમોબેલેન્સ હોય છે કે જે છોડને મળી શકતા નથી. જો છોડના મૂળ ત્યાં પૂગે તો છોડ તે લઈ શકે, પણ આમાં જે રીતના આપણે પોટાશ આપેલો છે તે છોડને શરૂઆતથી જ મળશે. જેના લીધે છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને છોડમાં રોગ જીવાત ઓછી આવે છે. જેના લીધે આપણે પાછળથી સ્પ્રે પણ ઘટી જાય છે. અને બીજું ખેડૂત મિત્રો તમને કહું તો આપણે મૂળના વિકાસને સારા ઉગાવવા માટે બીજી ઘણી વસ્તુઓ અલગ અલગ નાખતા હોઈએ છીએ, પણ તેના જગ્યાએ જો ઓલ ઇન વન્ડર જ એક આપવામાં આવે તો આમાં આપણે સીવીટ પ્લસ એમિનો એસિડ બંને આવેલું છે. જેના લીધે તંતુ મૂળનો એટલે કે સફેદ મૂળનો પણ વિકાસ સારો થાય છે અને બીજનો ઉગાવો પણ સારો આવે છે. તો ખેડૂત મિત્રો છેલ્લે એટલું જ કહીશ કે તમે ચોમાસું ગમે એ પાકનું વાવેતર કરતા હોય, મગફળી છે, કપાસ છે, મરચી છે, ડુંગળી છે, જો છોડ શરૂઆતથી જ સારો હશે તો તમારું ઉત્પાદન પણ સારું આવશે અને બીજા ખર્ચા પણ ઘણું ઘટી જશે. તો આપણે ઓલ ઇન વન્ડરનું પ્રમાણ છે વીઘે 1 કિલો. તમે ગમે તે પાક વાવતા હોય તેમાં પાયાનું ખાતર છે, લીંબોડી એડીનો ખોળ છે કે આપણે છાણિયું ખાતર છે તેના સાથે આપી શકો છો. આભાર.